તો ચાલો મિત્રો, જમવાનું બની ગયું છે, જોઈ લો. મસ્ત ચા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:30 વાગી ગયા છે. તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો, જો બધું કામ મસ્ત પતી ગયું છે. હવે જમવાનું બનાવવાનું છે. અને આજ તો જો મેં માથું બી નહીં ઓળાયું. આજે માથું કેમ નથી ઓળાયું ખબર છે? કેમ કે જમવાનું બનાવીને બધું કામ પરવારીને પછી માથામાં લગાવીશ. જોઈને બધું વાઈટ વાઈટ થઈ ગયું છે એટલે. તો ચાલો મિત્રો, હવે બધું કામ પતી ગયું છે. નાઈ ધોઈને એકદમ ફ્રેશ બી થઈ ગઈ, પૂજા બી થઈ ગઈ, કપડાં બપડા બધું થઈ. મિત્રો, રાતે મેં ચણા પલાળી દીધેલા છે. તો ચણાનું શાક બનાવું છું. ખાલી ફક્ત મસાલામાં હળદર અને જીરું એમ જ ખાલી શેકી કાઢીશ. બીજું કશું નાખવાનું નથી. તો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો સારા લાગે તો મિત્રો, જો સરસ મજાના ચણા બફાઈ ગયા છે, એકદમ મસ્ત, જોઈ લો. અને રોટલી પણ થઈ ગઈ મારી. મિત્રો, જીરું થઈ ગયું છે. હવે અંદર નાખી દઉં મીઠી લીમડી. આવું થાય, જોયું? હવે ગેસ ધીરો કરી દીધો છે. પહેલાં નાખી દો ચણાની પર, બધું જ ખાંગ ઉડશે. પછી જીરા પાવડર, મીઠું મેં પહેલાં જ નાખેલું છે એટલે થોડુંક જ નાખું છું. સ્વાદ અનુસાર નાખવાનું મીઠું. બાફામાં નાખીએ એટલે બહુ નહીં નાખવાનું. હવે મસ્ત એને શેકાવા દઈએ. એ ખાલી મસાલામાં જ હળદર, જીરું, મીઠી લીમડી અને મીઠું. હવે મસ્ત એને થોડું શેકાવા દઈએ. જમવાનું બની ગયું. ઘઉંની રોટલી થઈ ગઈ. અને આજે મસ્ત ચણાનું બનાવ્યું છે શાક, જોઈ લો. ખાલી હળદર, મરચું, મીઠું, જીરું અને જીરા પાવડરમાં જ ખાલી મસાલામાં જ શેકી કાઢ્યા છે. તો મસાલા ચણા તૈયાર થઈ ગયા મારા, સિમ્પલ એકદમ. હવે ઉપરથી નાખી દઈએ આપણે ધાણા. તો ચાલો મિત્રો, જમવાનું બની ગયું છે, જોઈ લો. મસ્ત ચણા થઈ ગયા છે. સિલિન્ડર પણ બંધ થઈ ગયું, જોઈ લો. ચાલો મિત્રો, બપોરનું જમવાનું મારું બની ગયું છે. મસ્ત આજે એકદમ સિમ્પલ રીતે ચણા બનાવ્યા છે અને ઘઉંની રોટલી. તો આજ માટે આટલું. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાયની.